જે પ્રેક્ષકો તમે બેઠા છો, તમારે જે સાંભળવું હોય એવું સંભળાવો. એ મોતલું નીચી જાય, માયના મોતીના કોઈ દી મળે નહીં. આ અમારા ચારની એક વાત છે કે માયના મોતી કોઈ દિવસ ન મળે. ચેરી પત્તર લઈ ગયો તરત ઘટોની માન જાનથી અજાન ભાઈઓ તાતે અહીંયા પડા. એક દાસી એના રાજમહેલની અંદર વાળતા હતા, એટલે એના પગમાં એક વસ્તુ આવી. દાસીએ લઈને જોયું કે મારું બધું કાંઈક છે, પણ મને આમાં ખબર પડતી નથી. તો એને સારા એવા એક માણસોને બતાવ્યું કે ભાઈ આને તો હીરો કહેવાય. આ કોઈ ઝવેરી પાસે લઈ જાઓ તો તને આની કિંમત મળશે, આના રૂપિયા મળશે. એટલે ઝવેરીએ જોયું, પણ ઝવેરીના મનની અંદર લાલચ પેદા થઈ. એટલે ઝવેરીએ કીધું આ બાઈને આમાં કાંઈ ખબર પડતી નથી, એટલે આ અહીંયા ઊભી છે ત્યાં સુધી આમાં ઘા કરી દઉં અને પછી નીકળી જાય, પછી હું લઈ લઈશ, જેથી કંઈ મારું થઈ જાય. એટલે માગ્યા મોતી મળે ને ત્યાં હીરાનો ઘા કર્યો એટલે હીરાના ટુકડા થઈ ગયા. ના એના હાથમાં આવ્યા કે ના બાઈના હાથમાં આવ્યા. એટલે હીરાનો ટુકડો જે એનો આત્મા હતો, ટુકડાનો જે આત્મા, એ બોલ્યો કે ચેરની પત્તર લઈ ગયો તબત ઘટોની માન, કે દાસીના પગમાં હું પીલાઈ ગયો તો મારું માન જરાય ઓછું ન થયું. તું ચાલથી અજાન ભાઈઓ તાતે અહીંયા બટા તારા હાથમાં મૂર્ખાવું રોજ આવું, તે મારી કદર કરી નહીં. એટલે આવું જે તમને સ્ટેજ મળ્યું હોય, સીએમ વિદ્યાલયમાં ભણતા હોય તો કોઈ હીરો એવો બાકી જાય. બાકી અમારે તો આ હાથ કરવાનું હોય, અમારો વિષય છે. એક લોકગીત ગાઓ, કારણ કે મારા પછી